અને કે ભાજપ વાળા ચોર છે. ભાઈ કઈ રીતે કોલકા ચોરી કરી ગયા, મહેશ બી લઈ ગયા, ઘોડા તે માલ લઈ ગયો. અમારી ઘર તો માલ છે જ કે લઈ જા તું જબ્બા જોઈ બીજું હોય ઘરમાં કહો. આપણા ભાઈઓ બહેનો સ્થળાંતર જે કરી રહ્યા, બહાર ગામ જાય છે, મજૂરી કરવા જાય છે, એમાંથી મુક્તિ અપાવવા માટે અમારી જવાબદારી, જે સમાજમાં મેં જન્મ્યા, જે સમાજ એમને મોટા કર્યા, જે સમાજ અમને જીત્યા આગળ લાયા, એ અમારા સમાજનું ઋણ અમારા માથે છે. એક પેપર વાળા મેં લખ્યું હતું કે જસવંતસિંહ ભાભો મંત્રીમાંથી ગયા, टाइगर अभी जिंदा है. 20 राज्यों में अपनी सरकार, અને એમાં આપણે ડંગરી જવાનું ભાઈ. કેન્દ્રમાં આપણી સરકાર, રાજ્યમાં આપણી સરકાર, 20 રાજ્યોમાં આપણી સરકાર. અને આપણે પેલા નાના મોટા થી યાર પવન આવે ને ઉડી જઈએ, એ તો આવો મેં દેખીને ચાલે કોઈ યાર આવો માલ તો આવીને જવાનું છે. લેકિન टाइगर अभी जिंदा है. વિશ્વની સૌથી મોટા મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી. ઉમરગામ થી અંબાજી આપણા પટ્ટાની અંદર પહેલી વાર 4 મંત્રી આદિવાસી સમાજમાં, પહેલી વાર ભૌગોલિક દ્રષ્ટિએ ચારે ખૂણે ચારે મંત્રી. 550 વર્ષ સુધી અયોધ્યામાં રામ મંદિર નહોતો. સુપ્રીમ કોર્ટ એના કારણે પહેલી વાર અયોધ્યામાં તંબુમાં રહેતા ભગવાન ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવવાનું કામ પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યો. જમ્મુ કાશ્મીર હું પોતે ગયો, વિચાર કરો, એકતા યાત્રાની અંદર મોદી સાહેબની સાથે જમ્મુ કાશ્મીરની અંદર ત્રિરંગો ઝંડો ફરકાવવા માટે હું ખુદ એ યાત્રામાં ગયો તો. દેશ માટે, રાષ્ટ્ર માટે, દેશ પહેલા પછી પાર્ટી. અને આ પાર્ટીનો મુખ્યમંત્રી હારી ગયો ધારાસભામાં, અને આ નાના નીચે વાળા બધા આટા મારે છે. 8 વર્ષ કોંગ્રેસ રાજ કરી ગઈ, ગુજરાતમાં રાજ કરી ગઈ, દિલ્હીમાં રાજ કરી ગઈ. મને કહેતા આજે દુઃખ થાય કે જે લોકો વિડીયોની રાજનીતિ, રીલ વાળી રાજનીતિ, ડ્રોન કેમેરાથી ફોટા લઈને બધાને મોકલવા ચલાવવા, એમાં મહેરબાની કરીને પડતા નહીં. વિકાસ કરી શકે, પ્રગતિ કરી શકે, ગામ ગરીબોના કામ કરી શકે, ભારતીય જનતા પાર્ટી સિવાય મારા મિત્રો કોઈ વિકલ્પ નથી. કોણ આ પાર્ટીમાં છે? જે લોકો અમારી આમે વિધાનસભામાં 4 વાર લડ્યા, તાલુકામાં લડ્યા, જિલ્લામાં લડ્યા, કઈ મેળ પડ્યો ને ભાઈ. રંધીકપુરનો ગઢ છે ને, એમાં મહેશભાઈ બધુંનું ખૂબ મોટું યોગદાન છે ભાઈ. એ કામ તો પૂછો, તમે કામ શું કર્યું ભાઈ? આ પાળાના ઘરના રોડ અમે લોકો બનાવી, વિચાર કરો. 60 વર્ષ રાજ કરી ગયા, એમના ઘેર ડામનો રોડ નહોતો. મેં તો ચાલો કરી આલો, કઈ વાંધો નહીં યાર. આવો તો મારા બેટા વાળા સોટી પડી આવે. 60 વર્ષ કોંગ્રેસમાં રહ્યા, પાર્ટી બદલીને આમાં આવ્યા. આપણને બે પાર્ટી વાળા વર્ષોથી આપણો વિરોધ કરે, આટલા વર્ષો કોંગ્રેસમાં રહ્યા. હવે તે કે મેળ પડે નહીં, એટલે પછી આ બાજુ ગોઠવાઈ ગયા કે આવો અહીં આપણો કે મેળ પડી જાય એમ કરે. આદિવાસીઓનો ઇતિહાસ, એની સંસ્કૃતિ, આદિવાસીના ગૌરવ ને ભૂલાવનારી આ કોંગ્રેસ છે. અને એના વારસદારો પાસે અત્યારે ડાવડા ગોઠવાઈને આપણી પાસે હુંકાર કરી રહ્યા છે. આપણે જાગી જવાની જરૂર છે. આવનારા સમયની અંદર આનો જવાબ એકમાત્ર ચૂંટણી છે, અને ચૂંટણી જંગની અંદર ખભે ખભા મિલાવીને સુપડા સાફ કરવાની જવાબદારી તમારી બધાની છે. ભાજપ વાળા તો છે એવું કે આ લોકોને ઓળખી લેવાની જરૂર. સત્તા પર આવવા માટે લોકોને ગુમરાહ કરનારા તત્વો આવી રીતે લીંબડીમાં ત્યાં ભાષણ કરી ગયા ભાજપ વાળા ચોર છે. એનો જવાબ આવનારી ચૂંટણીમાં ખભે ખભા મિલાવીને આપણે બધાએ આપવા માટે મારા કાર્યકર્તાઓને વિનંતી કરું છું. રોડે મહેશભાઈ 42 કરોડ હમણાં મારા હાથે ખાતમુહૂર્ત કરાયો છે. સિંગાપુર થી ચાકલિયા 42 કરોડ નો રોડ ગુજરાત સરકારે આપણને મંજૂર કરીને આપ્યો છે. નર્મદાનું પીવાનું પાણી દાહોદમાં આપણે લાવ્યા, કડાણાનું પાણી દાહોદમાં લાવ્યા. મોદી સાહેબ અનાજ મફત આપી રહ્યા, ખેડૂતોને પૈસા આપી રહ્યા, મફત શૌચાલય આપણા થયા, તાલુકા જિલ્લા પંચાયતોને 70% ફંડ આપણે આપી રહ્યા, આયુષ્માન ભારત કાર્ડની અંદર 10 લાખની મદદ આપણે કરી રહ્યા, ગામે ગામ નાળા બ્રિજ આપણે બનાવ્યા,
લીંબડીમાં કોલેજ, જાલોદમાં કોલેજ, સોની સાહેબની કોલેજ, કરોડો રૂપિયાના કામો આપણે કરીએ છીએ ત્યારે સામેની પાર્ટી વાળા ભાજપ જો છે એના સૂત્રો જ્યારે બોલાવે ત્યારે તમારું મારું મન આપણા છાતીની અંદર વાગે છે. એનો જવાબ આગામી તાલુકા જિલ્લાની ચૂંટણી આપવા માટે એક થઈને પૂરી તાકાતથી લડીએ. ભારત માતા કી જય, ગોવિંદ ગુરુ કી જય. થેન્ક યુ, ધન્યવાદ. આ બોડગામની બી વાતો ટાઈમ આપણો સગાએ બરોબર વાત કરી રહ્યા છે. જાલોદ વિધાનસભાના સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રાજ્ય સરકારના આપણા મંત્રી મહોદય, ગાંધીનગરમાં મારા પછી ટ્રાઇબલ મંત્રી તરીકે શ્રીમાન રમેશભાઈ કટારા સાહેબ મંત્રી તરીકે બિરાજમાન થયા છે. સ્નેહ મિલનની સાથે સન્માન સમારોહ પણ આજે આપણે કરી રહ્યા છીએ. એવા મંત્રી મહોદય, ખેડૂત કલ્યાણ, કૃષિ, સહકાર, પશુપાલન એમ રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ ઉમરગામથી અંબાજી આપણા પટ્ટાની અંદર પહેલી વાર ચાર મંત્રી આદિવાસી સમાજમાં આપવા માટે માનનીય મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી, આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી, પૂરી ટીમના આપણે આભારી કે અમે જ્યારે હતા ત્યારે બે મંત્રી ગુજરાતને મળતા પહેલી વાર ભૌગોલિક દ્રષ્ટિએ ચારે ખૂણે ચારે મંત્રી સરકારે આપણને આપ્યા છે. આદિવાસી સમાજનું ગૌરવ, આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરનારી ભારતની પહેલી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. અંગ્રેજો સામે આપણે લડ્યા, દેશને આઝાદી અપાવી. આપણા વડીલ જે શહીદ થયા આપણા પરિવારમાંથી, આપણા સમાજના ગૌરવને ઉજાગર કરીને હું લાંબા વખતથી સરકારમાં હોવાના કારણે મને ખબર કે પહેલી વાર ચાર મંત્રી ગુજરાત સરકારની અંદર આપવા બદલ ભારતીય જનતા પાર્ટીના આપણે ખૂબ આભારી છે. આજે પ્રસંગમાં ઉપસ્થિત જિલ્લા ભાજપના આપણા પ્રમુખ શ્રી ટિકિટ તો જ આપવાના છે, પણ હરકો કરજો પાછા આડોળો કરતા નહીં. આ બે તાલુકો હાળા નવા છે તો ઉદાસક્તિ થઈ જાય પાછું. પણ સ્નેહલભાઈ પણ ખૂબ મોટા નેતા હતા. હું જ્યારે ભાજપમાં નહોતો ત્યારે મેં નોકરી લગભગ શરૂ નહોતી કરી એ વખતથી લીમખેડા તાલુકા ભાજપની સ્થાપનાના પહેલા પ્રમુખ એ આપણા સ્નેહલભાઈ ધરિયા સાહેબ છે. મારા તાલુકાના નગર શેઠ, એટલા રૂપિયા બીજા કોઈ પાસે નથી, પણ હવે શેઠને ખબર નહીં, હું ચાવી નહીં માંગતો, પણ દરિયા ફાર્મ અને વર્ષોથી ભાજપ માટે તન મન ધનથી કામ કરનારા માનીય સ્નેહલભાઈ, પર્વતભાઈ ડામોર. આમ તો હવે મહેશભાઈની બહુમતી થઈ ગઈ છે. એક તો હગો આવી ગયો, પાછા પર્વત ડામોર બી આવી ગયા, પાછા સ્નેહલભાઈ બી આવી ગયા. સમજ્યા કે નહીં સમજ્યા? હવે તમારે તાકાત તો લગાવવી જ પડશે. પર્વતભાઈ છે પણ મહેશભાઈની ઈચ્છા ખૂબ હતી. મને ખાનગી વાત કરી હતી કે આવો પર્વત આવો ઘણા વખતથી આટા મારે શું કરવું, બીજું શાંતિથી રાખો યાર, લગ્નના ટાઈમે ઢોલ વગાડો હમણાં. તો એ પણ ઘણા બધા વર્ષોથી એમ તો ટિકિટ બહુ માંગતા હતા, વિધાનસભા કે મેળ પડતો નહોતો, પણ મહેશભાઈ ને પાર્ટીના કારણે આપણા પટેલિયા સમાજના રાષ્ટ્રીય પ્રમુખ છે અને આ લોકસભાની ચૂંટણીની અંદર ભવ્યાથી ભવ્ય લીડ એમને આપણને અપાવી છે. એવા ખૂબ શાંતિ પ્રિય જિલ્લા પંચાયતમાં જે જાય એને એના પ્રશ્નો નિકાલ માટે માને પર્વતભાઈ કામગીરી કરી રહ્યા છે. શ્રીમાન મહેશભાઈ ભુરિયાજી માટે તાળી જોરદાર પાડો. સ્નેહ સંમેલન અને સન્માન સમારંભ યોજીને આજે આપણને બધાને નૂતન વર્ષ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીની તાકાત છે. એ બુથના કાર્યકર્તા હોય, પેજના પ્રમુખ હોય, સરપંચ, તાલુકા જિલ્લા સભ્યો હોય, મત અપાવવાનું કામ, પાર્ટીને જીતાડવાનું કામ, પાર્ટીનું ચાલક બળ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે.
અને એવા મારા જાલોદ વિધાનસભાના ગામે ગામથી આવેલા સૌ સન્માન્ય કાર્યકર્તાઓ, આપણા મહેશભાઈની સાથે રહીને અમે પણ તમારી જોડે છે. આ જગ્યા પર મારે વાત થઈ હતી જે તે વખતે, અને તાલુકો બન્યા પછી ચોથી વાર ગોવિંદ ગુરુ તાલુકા ખાતે મારે આવવાનું થયું. સુખ દુઃખ નાના મોટા પ્રશ્નો બધાની અંદર हमारा कार्यकर्ता हमारी पार्टी અને પાર્ટીના બળ મુદ્દા પર સાંસદ સભ્યો, ધારાસભ્ય, તાલુકા જિલ્લા સભ્ય એમના પાયામાં ઘણીવાર પાર્ટી કહે કે ભગવાન તુલ્ય આપણા કાર્યકર્તા છે. અને મહેશભાઈ ભુરિયા સાહેબ પણ લગાતાર કામગીરી કરી રહ્યા છે. એવા મહેશભાઈનું જોરદાર તાળી પાડીને સ્વાગત કરીએ. નરેન્દ્રભાઈ સોની આપણા મહામંત્રી શ્રી, મુકેશભાઈ કર્ણાવટ લીમડી, આપણા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ માન્ય શીતલબેન, લલિતભાઈ ભુરિયા, સુનિલભાઈ અને મુકેશભાઈ ડામોર, કુશરાજજી, માન્ય સૌસિંહ વસૈયા, નિલેશભાઈ પરમાર, માન્ય અતુલભાઈ, માન્ય મુકેશભાઈ, માન્ય સુરેશભાઈ બાબોર, મયુરભાઈ, માન્ય સુમિત્રાબેન, પંકજભાઈ, માન્ય દિનેશભાઈ, માન્ય જિગ્નેશભાઈ, માન્ય રાકેશભાઈ, માન્ય શીલાબેન મોરી, રાજેન્દ્રભાઈ રાઠોડ, ઉપસ્થિત નીરુબેન પટેલ, અત્યારે જે ઘણા વર્ષો જૂના આપણા કાર્યકર્તા છે, માન્ય માવજીભાઈ, માધુભાઈ ડામોર, માન્ય રીટાબેન, સુનિલભાઈ, માન્ય પરેશભાઈ, સરપંચ તાલુકા જિલ્લા સદસ્યો, પાર્ટીની हमारी જે તાકાત છે એવા સન્માનીય સાથીઓ કે વર્ષોથી આજે મારે પણ 8 ટર્મ લડ્યો ને 8 ટર્મ જીત્યો. એ મારી તાકાત નથી, અમારી આબરૂ નથી, પણ તમે અમારા માટે મહેનત કરી, પુરુષાર્થ કર્યો, તન મન ધન. અગાઉની સરકારોમાં કેટલી બધી ફરિયાદો ને બધા આપણા કાર્યકર્તા આજે મુકેશ એટલે કશું નહીં મળે બોલો, ત્યારે આપણે અહીંથી બધો માલ લાવતા લઈ જતા હતા. હજુ એના ઈ જ છે, સભ્યને મેળ નહીં પડ્યો. વિચાર કરો એવા કેટલા કાર્યકર્તા પહેલી હરોળ, બીજી હરોળ, ત્રીજી હરોળમાં બેઠા છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી, વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી એ માનનીય મોદી સાહેબ આપણી પાર્ટીની અંદર છે. દેશના યુવાનો, કિસાનો, મહિલાઓ ત્રીજી વાર હેટ્રિક કેન્દ્રની સરકાર જો બની હોય તો માનનીય મોદી સાહેબની આગેવાની છે. મોદી સાહેબનો વિચાર વિકાસના કામો, આ 370ની કલમ, આ કોંગ્રેસના કારણે અખંડ ભારતનું આપણું સપનું હતું. અખંડ ભારતનું સપના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પૂરું કર્યું. 550 વર્ષ સુધી અયોધ્યામાં રામ મંદિર નહોતો. સુપ્રીમ કોર્ટ એના કારણે પહેલી વાર અયોધ્યામાં તંબુમાં રહેતા ભગવાન ભવ્યથી ભવ્ય મંદિર બનાવવાનું કામ પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું. આની પાછળ કેટલા આપણા વડીલો, સંતો, મહંતો, ભક્તો પોતાની પ્રાણની આહુતિ આપી માનનીય મોદી સાહેબના વરદ હસ્તે એનું ઓપનિંગ કરીને થોડા દિવસ પહેલા રામ મંદિરનું પૂરેપૂરું કામ પૂર્ણ કર્યું. એવી પાર્ટીના આપણે કાર્યકર્તા. જમ્મુ કાશ્મીર હું પોતે ગયો, વિચાર કરો, એકતા યાત્રાની અંદર મોદી સાહેબની સાથે જમ્મુ કાશ્મીરની અંદર ત્રિરંગો ઝંડો ફરકાવવા માટે હું ખુદ એ યાત્રામાં ગયો તો. અખંડ ભારતનું આપણું સપનું હતું. જમ્મુ કાશ્મીર આપણું શીર કહેવાતું હતું, પણ કોંગ્રેસની ભૂલના કારણે જમ્મુ કાશ્મીર એ ગણાતું નહોતું. જમ્મુ કાશ્મીરનો કાયદો, એસટી એસસી ની અનામત, નોકરી માટે તમામ ક્ષેત્રે જમ્મુ કાશ્મીર રે ભારતનો કોઈ કાયદો લાગુ પડતો નહોતો. એને પાડવાનું કામ માનનીય મોદી સાહેબે કર્યું છે. દેશ માટે, રાષ્ટ્ર માટે, દેશ પહેલા, પછી પાર્ટી અને છેલ્લે વ્યક્તિ ના નિર્માણ માટે અહીંયા બેઠેલા આપણે સૌ કાર્યકર્તાઓ છીએ. પાર્ટીની વિચારધારા, પાર્ટીની લાઈન માં ભારતીને વિશ્વગુરુના સ્થાને લઈ જવા માટે અહીં બેઠેલા બધા અમારા કાર્યકર્તા રાત દિવસ કામગીરી કરી રહ્યા. રોડ મળે કે ના મળે, કૂવો મળે કે ના મળે, પણ માં ભારતીને વિશ્વગુરુના સ્થાને લઈ જવા માટે આપણો જાલોદ વિસ્તાર, આપણો લીમડી વિસ્તાર, ફતેપુરા, સંજેલી, અમારા ફાધર જ્યારે લડતા ત્યારે મને ખબર છે કે એ વખતે
આપણે કઈ જીતતા નહોતા પણ લડતા હતા, પાર્ટીનું નામ આપણું આગળ આવે, પાર્ટીનો પ્રસાર થાય, પાર્ટીનો વ્યાપ થાય. અને મહેશભાઈ ભુરિયા સાહેબના ફાધર માને ભુરાભાઈ સાહેબના એમના ધર્મપત્ની આ રમેશભાઈના માં એકવાર અમને છોડાવવા માટે આવ્યા હતા. બોલો, એમના ગામથી બંદૂક લઈ રમેશભાઈના માં અમારે મારામારી થઈ. બોલો, અમે લોકો નાહીર જતા રહ્યા, પણ ભુરાભાઈ કટારાના ધર્મપત્ની રમેશભાઈની માં બંદૂક લઈને એમના ઘેરથી સુખસર બજારમાં જાહેરમાં આવ્યા હતા. એના કારણે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર 20 રાજ્યોમાં આપણી સરકાર, અને એમાં આપણે ડંગરી જવાનું ભાઈ. કેન્દ્રમાં આપણી સરકાર, રાજ્યમાં આપણી સરકાર, 20 રાજ્યોમાં આપણી સરકાર. અને આપણે પેલા નાના મોટાથી યાર પવન આવે ને ઉડી જઈએ એ તો આવો મેં દેખીને ચાલે. કોઈ યાર આવો માલ તો આવીને જવાનું છે, લેકિન टाइगर अभी जिंदा है. આ ભારતીય જનતા પાર્ટી, આ પાર્ટીનો મુખ્યમંત્રી હારી ગયો ધારાસભામાં, અને આ નાના નીચેવાળા બધા આટા મારે છે. એ લોકો ઉમેદવારો ખોદવા નીકળ્યા હતા કે તાલુકામાં કોને લડાવશું, જિલ્લામાં કોને લડાવશું. હક અને અધિકાર આપણી ભારતીય જનતા પાર્ટી આજે આપણને આપ્યા. 8 વર્ષ કોંગ્રેસ રાજ કરી ગઈ, ગુજરાતમાં રાજ કરી ગઈ, દિલ્હીમાં રાજ કરી ગઈ. આદિવાસીઓનું ખાતું નહોતું. આ પાળો તો કશું ખબર નહીં હોય, તારે એમનો જન્મ નહીં થયો હોય. દિલ્હી અંદર પહેલી વાર જનજાતિ કલ્યાણ મંત્રાલય ખોલવાનું કામ આપણા સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાહેબે દિલ્હીની અંદર જનજાતિ કલ્યાણ મંત્રાલય બજેટ સચિવ એ આપણા આજે અટલ બિહારી વાજપેયી સાહેબ નથી, પણ ત્યારથી આજે આદિવાસી સમાજના વિકાસ માટેની શરૂઆત આપણે કરી. મને કહેતા આજે દુઃખ થાય કે જે લોકો વિડીયોની રાજનીતિ, રીલ વાળી રાજનીતિ, ડ્રોન કેમેરાથી ફોટા લઈને બધાને મોકલવા ચલાવવા, એમાં મહેરબાની કરીને પડતા નહીં. વિકાસ કરી શકે, પ્રગતિ કરી શકે, ગામ ગરીબોના કામ કરી શકે, ભારતીય જનતા પાર્ટી સિવાય મારા મિત્રો કોઈ વિકલ્પ નથી. કોણ આ પાર્ટીમાં છે? જે લોકો અમારી આમે વિધાનસભામાં 4 વાર લડ્યા, તાલુકામાં લડ્યા, જિલ્લામાં લડ્યા, કઈ મેળ પડ્યો ને ભાઈ. રંધીકપુરનો ગઢ છે ને એમાં મહેશભાઈ બધુંનું ખૂબ મોટું યોગદાન છે ભાઈ. એ કામ તો પૂછો, તમે કામ શું કર્યું ભાઈ? આ પાળાના ઘરના રોડ અમે લોકો બનાવી, વિચાર કરો. 8 વર્ષ રાજ કરી ગયા, એમના ઘેર ડામનો રોડ નહોતો. મેં તો ચાલો કરી આલો, કઈ વાંધો નહીં યાર. આવો તો મારા બેટા વાળા સોટી પડી આવે. અમે તાલુકામાં જીતું ભાઈ, જિલ્લામાં જીતું, પછી સરકાર બનાવશું. આની વાતોમાં ભરમાવાની જરાક પણ જરૂર નથી. 8 વર્ષ કોંગ્રેસમાં રહ્યા, પાર્ટી બધી આમાં આવ્યા. આપણને બે પાર્ટી વાળા વર્ષોથી આપણો વિરોધ કરે, આટલા વર્ષો કોંગ્રેસમાં રહ્યા. હવે તે કે મેળ પડે નહીં એટલે પછી આ બાજુ ગોઠવાઈ ગયા કે આવો અહીં આપણો કોઈ મેળ પડી જાય એમ કરે. પણ ગુજરાતની જનતા, ગુજરાતના ભાજપના કાર્યકર્તા, મારે કાર્યકર્તાને વંદન કહેવાના છે. તમારા આધાર, તમારી તાકાત પર આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણીમાં સુખસર નવો તાલુકો, લીંબડી નવો તાલુકો, અને હગા પાછા મારે હાડા થાય છે. મારે હાડા અને સાહેબના વેવા એટલે મારે પાછું બે બાજુ બેહવું પડે. નવા મંત્રી આપણને પહેલી વાર મળ્યા જ. એક પેપર વાળા મહેશભાઈ લખ્યું હતું કે જસવંતસિંહ બાબો મંત્રીમાંથી ગયા પછી કોઈ આદિવાસી મંત્રી આવ્યું નથી. એટલે મારા ઉત્તરાધિકારી એવું નહીં કહેવાય, પણ આદિવાસી સમાજની અંદર 3 ખાતા, અને ભુરાભાઈ કટારા સાહેબ સિંહની માફક, ટાઈગરની માફક કોંગ્રેસ સામે લડ્યા, કદી રૂક્યા નહીં, કદી ઝૂક્યા નહીં. એના પરિણામે રમેશભાઈ કટારા ગુજરાત સરકારના મંત્રી તરીકે બેઠા. મારે કાર્યકર્તાને વિનંતી છે, થોડી ધીરજ રાખો, ધૈર્ય રાખો. ઘણી વાર આપણા કાર્યકર્તા હાલો આપણને શું મળ્યું, આપણને શું મળ્યું. ભાઈ આટલા વર્ષો તમે પાર્ટીમાં રહ્યા ભાઈ. એટલે આજે મારે ઉપસ્થિત બધા સન્માનીય સાથીઓ, પ્રેસ મિત્રો, આજે મારી લાંબી વાત કરવી નથી. જમવાનો પણ સમય મહેશભાઈ કીધું કે આ બધા 11 વાગ્યાથી આવેલા છે.
આ ધામ પર બે મુખ્યમંત્રી ભાજપના પધાર્યા. તાળી પાડો મહેરબાની કરી. આખી જિંદગી કોંગ્રેસ વાળા વોટ બેંકની રાજનીતિ કરતા. બોલો, આદિવાસીઓના નામે, ગરીબોના નામે આજે આપશો, કાલે આપશો. ગોવિંદ ગુરુ ધામ પર બે મુખ્યમંત્રી ભાજપના પધાર્યા. આપણા આદિવાસી સમાજનું ગૌરવ આજે માનગઢની ધરતી પર મોદી સાહેબે વન મહોત્સવ કર્યો 25 કરોડના ખર્ચે. ગોવિંદ ગુરુ સમાધિ સ્થળ અને ગોવિંદ ગુરુ માનગઢ ખાતે આવનારા પહેલા ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે નમન વંદન કરીએ. આદિવાસીઓનો ઇતિહાસ, આદિવાસીનું ગૌરવ અપાવવાનું કામ હિન્દુસ્તાનમાં માત્ર ભારતીય જનતા પાર્ટી આજે કરી રહી છે. મને આજે કહેતા ખૂબ ગૌરવ કે ભગવાન બિરસા મુંડાની યાત્રા જ્યારે આપણા વિસ્તારમાં આવે ત્યારે લીંબડીના બધા રોડ પર ગામે ગામથી ભાઈઓ બહેનો આવીને આપણે સ્વાગત કરવાનું છે. ભગવાન બિરસા મુંડાએ તીર કામઠાની સેના ઊભી કરીને અંગ્રેજો સામે લડ્યા, જીત્યા, દેશને આઝાદી મળી. એ ભૂમિ પર જનારા પહેલા પ્રધાનમંત્રી એ માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ. તાળી પાડીને આપણે સ્વાગત કરીએ. આદિવાસીઓનો ઇતિહાસ, એની સંસ્કૃતિ, આદિવાસીના ગૌરવ ને ભૂલાવનારી આ કોંગ્રેસ છે અને એના વારસદારો પાસે અત્યારે ડાવડા ગોઠવાઈને આપણી પાસે હુંકાર કરી રહ્યા છે. આપણે જાગી જવાની જરૂર છે. આવનારા સમયની અંદર આનો જવાબ એકમાત્ર ચૂંટણી છે અને ચૂંટણી જંગની અંદર ખભે ખભા મિલાવીને સુપડા સાફ કરવાની જવાબદારી તમારી બધાની છે. એ લોકો જે વાતો કરે છે મહેશભાઈ, કોરોના કાળમાં આપણને બધાને જીવડાવ્યા, દવા આપી, રસી આપી. કોરોના કાળની અંદર માન્ય મોદી સાહેબને આપણને જીવાડ્યા, બચાવ્યા. અને કે ભાજપ વાળા ચોર છે. ભાઈ કઈ રીતે કોણતા ચોરી કરી ગયા? મહેશભાઈ લઈ ગયા, ઘોડા માલ લઈ ગયો. અમારી ઘર તો માલ છે જ કે લઈ જાય તું જબ્બા જોઈ બીજું હોય ઘરમાં કહો. ભાજપ વાળા ચોર છે એવું કે આ લોકોને ઓળખી લેવાની જરૂર. સત્તા પર આવવા માટે લોકોને ગુમરાહ કરનારા તત્વો આવી રીતે લીંબડીમાં ત્યાં ભાષણ કરી ગયા, ભાજપ વાળા ચોર છે. એનો જવાબ આવનારી ચૂંટણીમાં ખભે ખભા મિલાવીને આપણે બધાએ આપવા માટે મારા કાર્યકર્તાઓને વિનંતી કરું છું. મારે વાત કરવી નથી. મેં તાલુકાની રચના વખતે એ પછી પણ મેં મહેશભાઈની ગેરહાજરીની એકવાર મીટિંગ થઈ, એમાં પણ મેં વાત કરી હતી. લીંબડી તાલુકાના આગામી વિકાસ માટે પહેલી તાલુકાની ચૂંટણીની અંદર તાલુકા પંચાયત મામલતદાર કચેરી, નવી કોર્ટ કચેરી, એના વિકાસના આવનારા સમયની અંદર લીંબડીની બધી તાલુકા સીટો, જિલ્લા સીટો જીતાડવાની જવાબદારી મારા કાર્યકર્તા ભાઈઓ બહેનોની છે. આટલો મોટો તાલુકા આપ્યા પછી એક પણ સીટ આપણી આડી અવળી થવી જોઈએ નહીં. મારી પાસે આંકડા ઘણા છે, પણ આપણી ઝાલોદની કોર્ટ એ પણ 15 કરોડના ખર્ચે ગઈકાલે મને મહેશભાઈ બતાવી એ પૂર્ણ થવાના આરા પર છે. મારા અગાઉ વાત કરીએ, દાહોદ લોકસભાના તમારા સેવક તરીકે પહેલી વાર રેલવે પરેલ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, રેલવે એન્જિન બનાવવાનું કારખાનું હવે આગામી સમયમાં તાણાગોળા ખાતે મહેશભાઈના આગેવાનીમાં ગુજરાતનું અગ્રગણી એરપોર્ટ બનાવવાની દિશામાં આપણે જઈ રહ્યા છે. કે લીંબડી તાલુકામાં આવવાની અમારે જેટલી જમીનની જરૂર એટલે લેવાના, બાકીનું જે થવું એ થાય. ઝાલોદમાં કોને વિકાસના કામો કર્યા? તમારી તાલુકા પંચાયત મામલતદાર કચેરી, તમારી પ્રાંત કચેરી, પીવાનું પાણી અને સરદાર સાહેબની પ્રતિમાને 2 ઓક્ટોબરે માન્ય મંત્રી સાહેબના વરદ હસ્તે આપણે લોકાર્પણ કરીને ઝાલોદના વિકાસ માટે, લીંબડીના વિકાસ માટે અમારા મહેશભાઈ લગાતાર કામગીરી કરી રહ્યા છે. છેલ્લા 11 વર્ષની અંદર આપણી વિધાનસભા 2347 કરોડ રૂપિયા માન્ય મહેશભાઈ ખર્ચ કર્યો છે. એટલે તમને બધાને વિનંતી છે કે નવું વર્ષ પાર્ટી માટે, પક્ષ માટે, વિકાસ માટે, પ્રગતિ માટે બુથવાર કાર્યકર્તા, પૂર્વ સરપંચો, લીંબડી એટલું મોટું શહેર છે કે 10,000 ની લીડ, મારી ચૂંટણીમાં 10,000 ની લીડ ખાલી
લીંબડી શેર વાળા અપાયું કે નાની મોટી વસ્તુ નથી. એમને કઈ જોઈતું નથી. બોલો, રોડે મહેશભાઈ 42 કરોડ હમણાં મારા હાથે ખાતમુહૂર્ત કરાયો છે. સિંગાપુર થી ચાકલિયા 42 કરોડ નો રોડ ગુજરાત સરકારે આપણને મંજૂર કરીને આપ્યો. શીતલબેન પણ આપણી જોડે આજે બેઠા, જિલ્લા સભ્ય બધા આપણે બેઠા. આગામી સમયમાં પૂરેપૂરી તાકાત લગાવીને વિરોધીઓને જડબા તોડ જવાબ આપીને વિરોધીઓની વાતમાં આયા વગર આપણે બધાએ પાર્ટી જીતે, પાર્ટી ઉમેદવાર જીતે એ દિશાની અંદર કામ કરવાનું છે. જે લોકો વાતો કરી ગયા ત્યાં પણ એમની પાસે કોઈ સત્તા છે નહીં ભાઈ. આંબો હોય તો જ કેરી થાય. એમની કેરી પાકે કરી એ મહેશભાઈ કેરી માટે શું કરો? આંબો રોપવો પડે ને. અને એના પાસે ગાંડા વાવવા જેવું છે, કઈ છે નહીં. એટલે તમે પાસે એટલા નહીં હોય. નથી તાલુકામાં સરકાર, નથી સ્ટેટ સરકાર, નથી કેન્દ્રમાં સરકાર, અને આ લોકો આપણને આવી વાતો કરી જાય. મોદી સાહેબ નું નામ પૂરા વિશ્વની અંદર છે. 70 વર્ષ જૂની યોજનાઓ શ્રીમાન મોદી સાહેબે પરિપૂર્ણ કરી. ત્યારે જે લોકો કામ નથી કરતા અને એ પાર્ટી વાળા આમાં પાછા આવી રીતે આપણે દબાવવાની વાત કરે. એટલે મહેરબાની કરીને આપણો સદભાગ્ય છે કે આપણા મંત્રી શ્રી પણ આપણને સાથે જોડે રાખીને રાજ્ય સરકારની કેબિનેટમાં જે કઈ પ્રશ્નો છે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. નર્મદાનું પીવાનું પાણી દાહોદમાં આપણે લાવ્યા, કડાણાનું પાણી દાહોદમાં લાવ્યા. હું હમણાં 2 દિવસ પહેલા જ મુખ્યમંત્રીને મળ્યો હતો. મુખ્યમંત્રી સાહેબે ટૂંકા ગાળાની અંદર છે મુકેશ ડામોરના ગામ સુધી, એટલે મહેશભાઈના વિસ્તાર સુધી છે બારિયા ધાનપુર દાહોદ જાલોદ થઈને છે ફૂલપુરા સુધી પાણી આવે એના માટે અમે લગાતાર રજૂઆત કરી રહ્યા છે. આપણા ભાઈઓ બહેનો સ્થળાંતર જે કરી રહ્યા, બહાર ગામ જાય છે, મજૂરી કરવા જાય છે, એમાંથી મુક્તિ અપાવવા માટે અમારી જવાબદારી. જે સમાજમાં મેં જન્મ્યા, જે સમાજ એમને મોટા કર્યા, જે સમાજ અમને જીત્યા આગળ લાયા, એ અમારા સમાજનું ઋણ અમારા માથે છે. નર્મદાનું પાણી છે ફૂલપુરા સુધી લાવવાનો પૂરો પ્રયાસ આપણે કરી રહ્યા છે. મોદી સાહેબ અનાજ મફત આપી રહ્યા, ખેડૂતોને પૈસા આપી રહ્યા, મફત શૌચાલય આપણા થયા, તાલુકા જિલ્લા પંચાયતો 70% ફંડ આપણે આપી રહ્યા, આયુષ્માન ભારત કાર્ડની અંદર 10 લાખની મદદ આપણે કરી રહ્યા, ગામે ગામ નાળા બ્રિજ આપણે બનાવ્યા, લીંબડીમાં કોલેજ, જાલોદમાં કોલેજ, સોની સાહેબની કોલેજ, કરોડો રૂપિયાના કામો આપણે કરીએ છીએ. ત્યારે સામેની પાર્ટી વાળા ભાજપ ચોર છે, એના સૂત્રો જ્યારે બોલાવે ત્યારે તમારું મારું મન આપણા છાતીની અંદર વાગે. એનો જવાબ આગામી તાલુકા જિલ્લા ની ચૂંટણી આપવા માટે એક થઈને પૂરી તાકાતથી લડીએ. પાર્ટી આપણા માટે છાયો છે, પાર્ટી આપણને ફળ આપે, અને ભારતીય જનતા પાર્ટી આપણી માતા છે. હું પણ એ આગળ મંત્રી હતો, પાર્ટી નક્કી કર્યું કે લડવાનું, લડે આપણે ભાઈ. અજર અમર કોઈ મંત્રી નથી. પણ આજે રમેશભાઈ સાહેબે ખૂબ સુંદર વાત કરી, સારી વાત કરી. આમ તો બળવાથી માને કઈ બાકી લગભગ રાખ્યું નથી. મેરીઓનું બી થઈ ગયું, બાકી મેરીઓનું થઈ ગયું. ચાલો તાળે પણ લગભગ હવે કઈ બાકી નથી. તારે લાંબી વાત મારે કરવી નથી. અમારે પણ આજે 2-4 જગ્યાએ જાલોદ તાલુકામાં જવાનું હોવાના કારણે 9 વર્ષ આપણા બધા માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને 2047 ની અંદર વિકસિત ભારતના સંકલ્પ સાથે અમારા બૂથના કાર્યકર્તા, અમારા સિનિયર જુનિયર કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીનો પ્રાણ એ અમારા કાર્યકર્તા ભાઈઓ બહેનો છે કે અમને જીતાડવામાં, દિલ્હી સુધી પહોંચાડવામાં, જાલોદ વિધાનસભા, જાલોદ તાલુકો, લીંબડી તાલુકાનો જે પ્રેમ પ્યાર છે અમે કદી વિક્ષેપ નહીં કરીએ. તમારી સાથે છે, તમારી જોડે છે. આ વિધાનસભાને કદી નાના કે ખામી નહીં આવે. સૌ વિકાસના કામો થાય એના માટે લગાતાર પ્રયાસ આપણે કરી રહ્યા છે. ત્યારે સૌ સન્માનીય આત્મીયજન, સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને 9 વર્ષ આપણા બધા માટે સમૃદ્ધિમય નીવડે એવી શુભેચ્છા પાઠવીને આજના પ્રસંગે મારી વાત પૂરી કરું છું. પત્રકાર મિત્રો બધાનો આપણે આભાર માનીએ છીએ. નગરપાલિકા જાલોદની પૂરી ટીમ, દાહોદ
દાહોદથી પણ ઘણા બધા કાર્યકર્તા છે ત્યારે આપ સૌનો આભાર. થેન્ક યુ, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માન્ય બાબર સાહેબ શ્રીનો.